બેંકના રિકવરી એજન્ટોની દાદાગીરી અને એમના ગુંડાઓ સામે આપણો વિજય થયો. આપણે ચલાયેલી મુહિમ, આપણે ચલાયેલું ઓનલાઈન કેમ્પેનિંગ, આપણે લખેલા આરબીઆઈ ગવર્નરને પત્રો આખરે રંગ લાયા અને આરબીઆઈએ નવા નિયમો જાહેર કર્યા. પહેલા નવા નિયમો સાંભળો. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ લોન રિકવરી અને એજન્ટો માટે નવા કડક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 જાન્યુઆરી 2027 થી લાગુ થશે. હવે રિકવરી માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કે મુલાકાત કરી શકાશે. ઘરે કે ઓફિસે આવવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે. ગ્રાહકે ના પાડેલા સમયે સંપર્ક કરી શકાશે નહીં. ધમકી આપવી, ગાળો બોલવી, સોશિયલ મીડિયા પર બદનામ કરવા કે પરિવાર અને મિત્રોને કોલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એજન્ટે પોતાની સાથે આઈડી કાર્ડ અને બેંકનો ઓથોરાઇઝેશન લેટર રાખવું પડશે. પહેલી મુલાકાત પહેલા બેંકે ગ્રાહકને સૂચના આપવી પડશે. પરિવારમાં મૃત્યુ, ગંભીર બીમારી કે લગ્ન જેવા પ્રસંગો દરમિયાન રિકવરી સંપર્ક ટાળવાનો રહેશે. તમામ રિકવરી કોલનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવવું પડશે. નિયમ ભંગથી નુકસાન થાય તો બેંકે ગ્રાહકને વળતર ચૂકવવું પડશે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ. છેલ્લા 6 મહિનાથી સતત ચાલતા બેંકના રિકવરી એજન્ટોની ગુંડાગીરી સામેના આપણા કેમ્પેનિંગે આખરે રંગ લાવ્યો. આપણે ગવર્નરને પત્ર લખીને માંગણી કરી હતી કે કડક નવા નિયમ બનાવે, જેથી આ બેંકના ગુંડાઓ જે પણ લોકોના લોનના પૈસા બાકી હોય, ના ભરી શકતા, એમને ખોટું હેરેસમેન્ટ ના કરે, એમના ઘરે જઈને એમની સામાજિક ઇમેજ ખરાબ ના કરે, આસપાસના પડોશીઓને કહીને એમને બદનામ ના કરે અને દાદાગીરી ગુંડાગીરી ના કરે. એના માટે કડકમાં કડક નિયમ બનાવવામાં આવે. આપણે આપણા પત્ર લખીને માંગણી પણ કરી હતી અને છેલ્લા 6 મહિનાથી આપ સૌ જાણો છો, મારી સાથે જોડાયેલો છો, આપણે સતત ઓનલાઈન કેમ્પેનિંગ કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે અને આખરે મહેનત રંગ લાવીને આરબીઆઈ નવા નિયમો જાહેર કર્યા. હવે નવા નિયમોનું પાલન થોડાક સમયમાં શરૂ થશે, પણ ત્યાં સુધી હજી પણ હું કહું છું, જો બેંકના રિકવરી એજન્ટો ગુંડાઓ તમને હેરાન કરે તો તમે વિડીયો 7575000060 પર મોકલી આપજો. વોટ્સઅપ કરજો, કોલ કરશો નહીં, કારણ કે કોલ હું રિસીવ નથી કરી શકતો. વોટ્સઅપ કરજો. વોટ્સઅપમાં તમને એકાદ દિવસની અંદર, એકાદ 2 દિવસમાં રિપ્લાય મળશે. પરંતુ આપણો વિજય થયો છે. આપ સૌને અભિનંદન. આ નિયમો લાગુ પડશે, ત્યારબાદ બધાની જવાબદારી નક્કી થશે અને આ ગુંડાઓની દાદાગીરી ઓછી થશે. જય હિન્દ.